છું કે થોડી મહિલાઓ મળે તો કેવી વાતો કરે. મને તો ખૂબ જ ચોખ્ખું કામ ગમે. હું તો 2 કલાક સુધી ઘસીને પોતા કરું. ખૂબ ઝીણવટથી કામ કરું. પણ થોડુંક તો વિચારો, હકીકતમાં ઈ કામની કિંમત શું? આજે કરેલા કામની, ઘરકામની કાલે કોઈ કિંમત નથી. આજે ઘરકામ કરવામાં જેટલી શક્તિ વાપરી એની કાલે કોઈ કિંમત નથી. કાલે નવેસરથી બધું કામ કરવાનું. તમે કેટલો બધો સમય સાફ સફાઈમાં કાઢો છો કે તમારી પોતાની જાત સાથે બેસવાનો પણ તમારી પાસે સમય નથી, અને છતાં ઈ કામની આગળ જતાં કંઈ કિંમત નથી. તેથી દરેક સ્ત્રીએ થોડો વિચાર કરવો કે ઘરકામ જ જીવન નથી. થોડો સમય આપણે પોતાની જાતને કેળવવામાં, કંઈક આવડત, કંઈક કલા, કૌશલ્ય, થોડુંક આત્મજ્ઞાન, શરીરને થોડોક વ્યાયામ, યોગ દ્વારા સુદૃઢ કરવામાં પણ સમય ફાળવવો જોઈએ. એટલી ઝીણી મોટી જવાબદારી એક સ્ત્રી નિભાવતી હોય છે. તેથી જ તો સ્ત્રીને દુર્ગાનો અવતાર કહે છે. પણ છતાં તે સ્ત્રી જો આર્થિક રીતે પગભર ન હોય તો સાક્ષાત દુર્ગાના અવતાર સમાન સ્ત્રીએ પણ લાચારી ભોગવવી પડે છે.